તો ગાઈસ આકાશમાં આપણે એવું ચમત્કાર જોયું છે જે તમે કોઈ પણ જોયું હોય તો કોમેન્ટમાં કરજો, જણાવજો. ને આ ચમત્કાર આપણે પણ જોઈ છે તો આ વિડીયો પૂરો જોઈજો, એની આપણે ડિટેલમાં વાત કરવાની છે. તો વિડીયો છેલ્લે સુધી જોઈજો, મજા આવશે કેમ કે ચમત્કાર જોવા જેવું છે. તો ફાઇનલી ગાઈસ તો તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 78. તો આજના વિડીયોમાં એવું ચમત્કાર મેં જોયું છે આકાશ ઉપર, જે હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. તો વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે કેમ કે એ ચમત્કાર હજી કોઈ પણ નહીં જોયું હોય એવું ચમત્કાર આજે મેં જોઈ લીધેલું છે. કેમ કે હજી તકમાં એ ચમત્કાર જો કોઈ પણ જોયું હોય તો આજની તારીખ છે 15/6/2026 ને આજના રાત એવી મારા માટે એવી મસ્ત ની ગઈ છે કે મેં આકાશની મસ્તનું ચમત્કાર જોયું છે, જે હું તમને આ વિડીયોમાં કહેવાનું છું. અને 100% રિયલ છે, એટલે 100% રિયલ છે. તમારા ભાઈ પર તમે વિશ્વાસ કરો તો, કેમ કે મેં તો મારા આંખેથી જ જોયેલું છે, એટલે હું તમને કહું છું. કેમ કે હજી આપણે વિડીયો થોડોક મોડો બનાવ્યો છે, કેમ કે આપણે એ ચમત્કાર જ જોવામાં નીકળી ગયો છે. કેમ કે આપણો કેમેરો સારો નતો, જેના કારણે આપણે વિડીયો બનાવી ન શકતા. તો તમને વિશ્વાસ આવે તો જ કરજો ભાઈ, આપણે કોઈને એમ નથી કહેતા કે ભાઈ વિશ્વાસ કરો. કેમ કે મેં ચમત્કાર જોયો અને એ ચમત્કાર જો જોયું હોય તો કોમેન્ટમાં જણાવજો. એ ચમત્કાર એ છે કે આપણે આસમાનમાં હવે તારલા હોય કે પછી વિમાન હોય, કંઈ પણ હોય, હવે શું હોય આપને નથી ખબર, પણ જે તારલા જેવું સફેદ રોશની જેવું એક જ લાઈનમાં દરિયા બાજુ, યાની કે ગુજરાત, રાજુલા પીપાપોટ, અમરેલી જિલ્લો રાજુલા પીપાપોટ, આમ ભાવનગર ની બેની વચ્ચેની દરિયો જે છે, કઈ બાજુ લગભગ 12 તારલા જેટલા, લગભગ ગાળો વધારે હતો, એક પછી એક નીકળી ગયા છે. હવે કોઈ પણ જોયો હોય તો વિશ્વાસ કરજો, બાકી તમે કોમેન્ટમાં જણાવજો કોઈ પણ જોયો છે. 2 તારલા એ બાજુ ગયા અને 2 તારલા આપણે સાપર, અત્યારે હું સાપરમાં છું, તો આપણે 2 તારલા સાપરથી સમજો તો રાજકોટ તરફ, યાની કે આપણે આ પાછળની તરફ રાજકોટ. કેમ કે મેં 2 તારલા એ બાજુ જોતા જોયા છે અને આ બાજુ લગભગ 12 તારલા મેં જાતા જોયા છે. એક લાઈનમાં થોડા આડા હતા, બાકી એક લાઈનમાં મેં જોયા છે. તો ચમત્કાર કોઈ પણ જોયું હોય તો કોમેન્ટમાં જણાવજો. બાકી મને તો ચમત્કાર દેખાઈ ગઈ, એટલે હું તમારી સાથે શેર કરું છું. કેમ કે આજની તારીખ મેં તમને કહી દીધી 15/6/2026, અને જો હું ખોટું બોલતો હોય તો તમે કયો એ કરવા માંગવા તૈયાર છું. જો પણ કોઈનો કોમેન્ટ આવી જાય આપણે ભાઈની કે નહીં મેં જોયું છે, તો આપણે સાચું માનવાનું છે. અને જો ન લાગતું હોય તો ને ખોટું હોય તો આપણે તમે જે પણ કહેવા માંગતા હોય એ આપણે કરવા તૈયાર છીએ. આ આપણે ચેલેન્જ ખુલ્લો હાથ અને ખુલ્લા દિલથી લીધેલો છે ચેલેન્જ, કેમ કે આ રિયલ જ વાત છે, રિયલ ઘટના થઈ ગઈ છે. આપણે ચમત્કાર સમજ્યું, ઘટના ન કહી ગયું. તો જેને પણ જોયો હોય ચમત્કાર, પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. કેમ કે આજે આપણે જિંદગી અને ચમત્કારનો ફેસલો થાય. કેમ કે આજનો દિવસ મારા માટે એમ મસ્ત ગયો અત્યારનો. કેમ કે અત્યારે મેં જે ચમત્કાર જોયું એ ખુદ ભગવાને દેખાડ્યું હોય કે પછી શું હોય એ હું નથી જાણતો. બસ તમે ખાલી કોમેન્ટમાં જણાવજો કોને પણ જોયું. બસ જય હિન્દ, જય ભારત.